પાંચમો સંસ્તારક, છઠ્ઠું પ્રકીર્ણક. કયો શબ્દ છે? છઠ્ઠું પ્રકીર્ણક સંસ્તારક. સંથારા પયન્ના, સંથાર પયન્ના એમ સંસ્તારક પ્રકીર્ણક એટલે. તો 122 એના મૂળ શ્લોક છે. અને સંસ્તારક પ્રકીર્ણક એટલે સંથારો, અંતિમ સમયે જેણે પોતાને આત્માને ઓળખી લીધો છે એનો સંથારો સીજી ગયો કહેવાય. એટલે એ સંથારો સીજવો એનો મતલબ સંસ્તારક, હવે સંસારથી તરી ગયો. સંથારાને સંસ્કૃતમાં સંસ્તારક, તારક શબ્દ કહેવામાં આવે. જેની પોતાની ઊંઘવાની સિસ્ટમ છે, સંથારો કરે છે, સૂઈ જાય છે, એ વ્યક્તિ ઘણું બધું સંસારમાં વિચારતો હોય ને તો એની ઊંઘો વચ્ચે તૂટી જાય. એ ઊંઘતો હોય પણ વચ્ચે અચાનક ઉઠી જાય. કેમ? કારણ કે વિચારનો ફ્લો ચાલુ છે. કયા વિચારો? જે એના ચિંતા કરાવે એવા. કયા? એ સંસારમાં બી ચિંતા કરાવે એવા હોય. આપણને ક્યારે ક્યારે ચિંતા થાય કે વહેલા જવું છે, વિહાર કરવો છે, તો આપણે 3 વાગે ઉઠવાનું હોય અને કામ પટાઈને 5:30 તૈયાર થવાનું હોય, તો આપણે 1 વાગે ઉઠી જઈએ, ભલે 2 વાગે ઉઠી જઈએ. એટલે મનની અંદર કોઈ પણ વસ્તુની ચિંતા અથવા જવાબદારી અથવા તો એ સજગતા, તો એ છે ને એને પોતાને ઊંઘવા ન દે. એટલે સપનાઓ આવે, એને જગાડી દે, અથવા ઊંઘતા ઊંઘતા સમય લાગી જાય. આવું બધું કોના કારણે થાય? ખાલી વિચારના કારણે. સંથારાનો અર્થ અહીંયા કયો બતાવ્યો? સંસ્તારક. એટલે કે જે સંધારો તમારો થઈ રહ્યો છે, જે નિદ્રા થઈ રહી છે, એ નિદ્રા એવી થાય જેમાં તમને સુકૂન લાગે. એટલે શરીર શું એ મન ના સૂવે. કયો શબ્દ છે? સંસ્તારક. શરીર ઊંઘે, મન ના ઊંઘે. ઉત્તરાધીન સૂત્રમાં કયો શબ્દ વાપર્યો સાધક માટે? અસુત્તા મુનિ. અસૂતો એટલે કે ઊંઘતો ન હોય, જાગતો હોય મુનિ. મુનિ એટલે સાધક. તો અહીંયા જ્યારે સંથારાની વાત આવે, સંસ્તારકની, એનો મતલબ એ થયો કે આખી જિંદગી સુધી એને જે કંઈ કર્યું હોય એ બધી વસ્તુ સજગ અવસ્થા કરી હોય, એ જે કંઈ કર્યું હોય એ બધી વસ્તુ સમજીને કરી હોય, જે વસ્તુનું મૂલ્ય છે એ વસ્તુ સાચવી લે, જેના કારણે એને પછી કામ લાગે. તો આવા બધા કારણોસર એનો સંથારો સીજી જાય, એનું અંતિમ જીવન અત્યંત મંગલકારી સાબિત થાય. એના મૃત્યુ પછી પણ બધા એને ચાહે, મૃત્યુ પછી પણ એ પૂજાય, મૃત્યુ પછી પણ એને પોતાને શાંતિ લાગે. મૃત્યુ થઈ ગયું, નવા ભવની અંદર મોક્ષ જ છે, આમ પરમ સમાધિમાં રહે. એટલે સંસ્તારક જે અવસ્થા હતી ને, એ શ્રેષ્ઠ મંગલની અવસ્થા હતી. એટલે કે લોકોત્તર મંગલ હતું. એટલે અહીંયા સંથારો કોણ કરે? જે સંસ્તારક પ્રકીર્ણક શબ્દ નામ આલ્યો છે, આપણે સંથારા પૈના કહીએ છીએ, સંસ્કૃતમાં સંસ્તારક પ્રકીર્ણક સૂત્ર કહે, 6ઠ્ઠા નંબરનું. તો આ પયના છે, એમાં જલ્દીથી જલ્દી સંધારામાં રિઝલ્ટ કોને મળે? જલ્દીથી જલ્દી કે એ કોઈ પણ દુઃખ સાથે સંભાવમાં રહી શકે, કોઈ પણ દુઃખને સામેથી આવેલું સ્વીકારી શકે, અથવા કોઈ પણ દુઃખને સામેથી લેવા જાય. એટલે ઉપસર્ગ વિજેતા, પરિસર વિજેતા. ઉપસર્ગ પરિસરથી એ પોતે ટેવાઈ ગયો હોય, હેબિટ. એટલે જે વસ્તુની ટેવ પડી હોય એ વસ્તુ પછી પણ તમને દુઃખી ન કરે. અહીંથી કોઈ 5 કિલોમીટર રોજ એ ચાલતો હોય, અથવા ડૉક્ટરે એને કીધું કે 5 કિલોમીટર ચાલવાનું છે, એ 5 કિલોમીટર ચાલી અને પછી અચાનક કોઈ કામ આવે કે આ 1 કિલોમીટર દૂર છે અને એને કોઈ રિક્ષા ના મળતી હોય, અહીંયા વન વે હોય, એને ચાલવાનું કઠિન લાગે? જ્ઞાની કહે છે કે જેણે ઘણા બધા કલાકો, ઘણો સમય સ્વાધ્યાયમાં, ચિંતનમાં, જગતની પરિસ્થિતિના નિરીક્ષણમાં, જીવનની જે ઘટનાઓ છે એની તુલનાઓમાં જેને સમજદારીપૂર્વક સમય કાઢ્યો છે, જેને આખું જીવન આવો સંભાવ અને સમ્યક દર્શન સાથે વ્યતીત થયું હોય, એને અંત સમયે કોઈ તકલીફ પડે? એટલે ધર્મ કર્યા પછી ભ્રમમાં ન જીવવું કે મેં ધર્મ કર્યો છે. સૌથી શ્રેષ્ઠ માર્ગ એ હતો કે મારું મન દરેક અવસ્થાની તુલના કરે અને એ તુલનામાં નિત્ય અનિત્યનો ભેદ કરે, જીવ અજીવનો ભેદ કરે, શાશ્વત અશાશ્વતનો ભેદ કરે, સંજ્ઞા અસંજ્ઞા આવે છે બધા 10 ભેદ. કેમ આવે છે? તો મિથ્યા અવસ્થા, સમ્યક દર્શન અવસ્થાનો ભેદ કરાવે.
એનું નામ જાગૃતિ, એનું નામ સમ્યક જ્ઞાન. અહીંયા સંથારો જ્યારે લે ત્યારે એને કયો લાભ મળે? આ સંથારો કોણ લે? આ સંથારો કરવા માટે કયો ઉત્સાહ જોઈએ? અને આ સંથારો થઈ જાય તો એનાથી શું ફળ મળે? આવી બધી વાતો આપણા અહીંયા ગ્રંથકાર ભગવંત આપણને અહીંયા જણાવે છે કે જેને શરીરમાં ભયંકર રોગ પેદા થયા હોય, ભયંકર વેદનાઓ થતી હોય, સોય હોય ને, સોય ને કાંટા કેવા ચૂલતા હોય, એવી શૂલની વેદના હોય, અસાધ્ય રોગ હોય, જે રોગ મટે જ નહીં, ગમે તેટલા ઉપચાર કરાવો. બોલો, દવા છે એટલે શું શાંતિ થઈ ગઈ? વૈદો છે એટલે શાંતિ થઈ જાય? ઓપરેશનો થાય એટલે શાંતિ થાય? ભાગ્ય હોવું જોઈએ ને શાંતિનું. સમાધિ શરીરમાં નથી રહેતી કર્મોને કારણે, પણ એ જ શરીરના દર્દો બધા શાંત થઈ જાય છે ભાવ ધર્મના કારણે. એટલે અસાધ્ય રોગ જોડે લડી અને દુઃખી થવું એના કરતાં સમ્યક જ્ઞાનથી શાંતિ ન કેળવવી. અસાધ્ય રોગ કયો શબ્દ વાપર્યો? જેને હવે વૈદરાજ સાધી શકતા નથી, વૈદ્યોથી, દવાઓથી, ટ્રીટમેન્ટથી જેને કવર નથી કરી શકાતું, એવા રોગોમાં પણ એ પોતે મહાપચખાન લે છે કે મને જે દર્દ છે ને દિવસનું, હવે મારે મૃત્યુ સુધી ખેંચી જવું છે, મારે બચવું જ નથી. દર્દ તું મને મારી નાખે એના કરતાં હું તને ન મારી નાખું. એટલે દર્દ સામે હુમલો પોકારે, આંદોલન છેડે. દર્દને જે થવું એ થાય, હું મારી મસ્તી મસ્ત. એનું રિઝલ્ટ શું મળે? એ બધા દર્દ દબાઈ જાય, એ દર્દ ડરી જાય, એ દર્દ ભાગવા માંડે. એટલે જેણે જેણે પણ પરમ સાધનાનો સ્પર્શ કર્યો ને, એ બધા દર્દો ગુલામ બની ગયા, દર્દો જ ગુલામ બની ગયા. પરમ સાધનાનો સ્પર્શ થઈ ગયો. બોલો, હવે જ્યાં દર્દથી જે ડરતો હોય એને વળી સાધના કેવી? દર્દ ન હોય તોય મન અશાંત હોય એને સાધના કેવી? કોઈ બે શબ્દ કંઈ કહી દે તો પણ એ બધું જ મનમાં એને ભમ્યા જ કરે, તો એના મનમાં પરમાત્માનું શાસન વસે ક્યાંથી? એટલે જેને ભયંકર વેદનાઓ છે, જે વેદનાઓનો રસ્તો કોઈની પાસે છે નહીં સિવાય કે સમ્યક દર્શન, આવી વેદનાઓમાં એ પોતે સંથારો ગ્રહણ કરે. હવે આ સંથારો ગ્રહણ કરે એટલે એને ફળ શું મળ્યું? માત્ર સમાધિ મળી એમ નહીં, એ સમાધિના ભાવોના કારણે મોક્ષ એટલે નજીક આવ્યો કે મોક્ષમાં નહીં લઈ જવાવાળા જે કર્મો હતા, મોક્ષમાં નહીં લઈ જવાવાળા જે ભાવો હતા, મોક્ષના બંધક, મોક્ષને પ્રતિબંધક, મોક્ષને અટકાવનારી જે વસ્તુ હતી, એ બધી વસ્તુઓનું હવે બળ નથી રહ્યું. બોલો, હવે એને કોઈ પૂર્વભવનું કર્મ એને દુઃખ આપશે? સંધારો લીધો તો હવે એને જે દુઃખ જે પૂર્વભવમાં ભોગવ્યા હતા, એ દર્દ આવે તો પણ એ ડરી જાય? એનાથી મોટું દુઃખ એને લઈ લીધું છે. સમજણ હતી એટલે એ જ્યારે પચખાન લે અષ્ટમ પાણમ ખાયમમ સામ્યમના, જ્યારે બધું ત્યાગ કરી દે અને એ ત્યાગમાં જ્યારે શરીરમાં વેદનાઓ થાય, ત્યારે એ સંથારા લેવાવાળા પુણ્યશાળી ભાગશાળી સાધકને અનંત અનંત ભવોની અનંત નિદ્રાનો લાભ મળે છે. એનો મતલબ એ થયો કે જેણે પોતે દુઃખ સહન કર્યું છે, જેણે પોતે સુખનો રાગ છોડ્યો છે, એના અનંત ભવ સમાપ્ત થયા, એની જાહેરાત સમ્યક દર્શને કરી. એટલે સમ્યકદર્શી આત્મા એ અનંત દુઃખનો ભાગીદાર કે અનંત ભવનો ભાગીદાર બનતો જ નથી. બે વસ્તુ આવી. અનંત સમાધિએ શું આપ્યું? સંથારાએ શું આલ્યું? સંસ્થારકે શું આલ્યું? એના અનંત કર્મોનો ક્ષય આપ્યો, અનંત વિભાવનો. કારણ કે જ્ઞાન આવ્યું ને, પહેલાં કર્મ હતું, હવે કર્મ સામાન્ય લાગ્યું, ભલે દર્દ આવે. હવે જે શરીરમાં માળાપણાનો ભાવ હતો, જે અનિત્ય હતું, જેને બળવું જ છે, જેને હડવું જ છે, જેને ગળવું છે, એવા શરીરના જે ભાવો હતા, એ બધા શરીરના ભાવો ઉપર હવે એક મોટું આંદોલન છેડી દીધું કે જેટલા દર્દો આવે એટલા આવા જ દો, કે હવે મારે સહન કરવું. એટલે પરિસ્થિતિ શું બની? જે પૂર્વમાં જે રાગ દશાઓ હતી, પૂર્વમાં જે પરિણામો અશુભ હતા, જે પરિણામો મલિન હતા, અજ્ઞાન હતું, એ બધા પરિણામો હવે એના શાંત થયા. અને એ પરિણામો શાંત થયા એટલે કર્મ બદલાયા, અને કર્મ બદલાવાના કારણે એના કર્મના કારણે ભાવ પણ બદલાઈ ગયા. એ ભાવ બદલાવાના કારણે પરિસ્થિતિ એ બની કે જ્યારે જ્યારે એ જીવે સદભાવનામાં આવ્યો, એનો મતલબ કર્મ રહિત અવસ્થા, એટલે અલ્પ કર્મ કહેવાય, પણ કર્મ રહિત અવસ્થા નક્કી કરી. બોલો, પરિણામની આરાધના એ પરમાત્માની આરાધના, પરમાત્માનું અવતરણ ખરું કે નહીં? બોલો, મોક્ષનો આનંદ મેળવવો, મોક્ષનો આનંદ મેળવવો હોય, મોક્ષનો આનંદ મેળવવો હોય તો કરવું શું મોક્ષના આનંદ માટે? હા, જો મોક્ષનો આનંદ એને મળતો જ હોય તો એ પરિસ્થિતિની અંદર એને પરમાત્મા જેવા ભાવો લાવ્યા વગર છૂટકો જ નથી. એને પરમાત્મા જેવા ભાવો આવે નહીં
એનો મતલબ 18 પાપસ્થાનકો છે એટલે સંથારા પોરસી દરેક માટે અંતિમ નિર્યામણા અંતિમ સમય માટે બતાયા નથી. અંતિમ નિર્યામના શબ્દ આપ્યો છે પણ અંતિમ સમય નથી આપ્યો. એટલે જ્યારે પણ એ પોતે સંધારો કરે ત્યારે એના સંધારાના 15 મિનિટનું ચિંતન તમને આલોચનામાં આલ્યું ને કે છેલ્લે તમે આ ચિંતન કરો. કેમ કરો બોલો? હવે આગમોના નિચોડો આપણી સામે રમે છે. પ્રાયશ્ચિત દ્વારા આપણે આપણા ચિત્તને કેટલું પ્રમાર્જિત એટલે કે પડિલેન કરીએ છીએ. પ્રાયશ્ચિત કેટલું શુદ્ધ અવસ્થાન થાય છે. તો અંત સમય એમ નહીં, અંતિમ નિર્યામણા એમ નહીં, પણ જ્યારે શાંતિથી આપણે સંધારો કરીએ, કારણ કે આપણી ચેતનાને આપણે જાગતી રાખવાની છે. ચેતના તો છે જ પણ જાગતી રાખવાની છે. એ જાગૃત અવસ્થા સાથે જ્યારે સંધારો થાય ને એટલે ઉઠતા વેત જ્યારે પ્રભાતે આપણે ઉઠીએ ત્યારે એ બધી ચેતનાઓના સમૂહ સાથે ઉઠીએ. કારણ કે રાતભર 6 કલાકની 3.5 કલાકની 4.5 કલાકની જે કંઈ છે, કારણ કે એ તો સૂતો જ નથી, ખાલી શરીરને આરામ જોઈએ છે. હવે એની ચેતનાઓ એટલે ઇનર સેન્સ એટલી પાવરફુલ છે કે એને પોતાને 3 કલાક પછી ઉઠવું હોય કે 4 કલાક પછી ઉઠવું હોય તો એના હાથમાં હોય. એવું ના હોય કે શરીર ઊંઘ માંગે છે એટલે મન પણ થાક્યું હોય. મન ઊંઘ ના માંગે, મનને કંઈ પડી જ નથી, તો રોજ છે ઊંઘવાનું, ખાવા પીવાનું. તો એટલે એની જે તૈયારી છે ને જાગૃત અવસ્થાની છે. પુત્ર શ્વાન નિદ્રા બતાવી સાધક માટે. કઈ નિદ્રા બતાવી? શ્વાન નિદ્રા. એ છે ને ગમે ત્યારે જાગતો જ હોય, ફ્રેશ જ હોય ગમે ત્યારે. મિલિટરી હોય ને એને બોર્ડર પર રાખ્યા હોય અને બોર્ડર પર રાખ્યા હોય અને 12 2 વાગ્યા સુધી તોપ મારો થયો હોય અથવા 1 2 વાગ્યા સુધી એને ચેકિંગ કરવાનું હોય, એને પ્રોટેક્શન સુરક્ષા કરવાની હોય અને અચાનક એને મેસેજ આવે 3 વાગ્યાનો, 1 જ કલાક ઊંઘ્યો છે, એને ટ્રેનિંગ આપવામાં આવે 7 દાડા ખાલી 2 કલાક જ ઊંઘવાનું. બોલો કોણ ઊંઘ માંગે? શરીર માંગે કે મન માંગે? કોણ માંગે? એટલે ચેતનાઓ આપણી દબાઈ ન જવી જોઈએ. વાત આ છે. જેમ જેમ ચેતનાઓનો આવિર્ભાવ પ્રકટીકરણ થાય, ચેતનાઓ જાગૃત થાય, એમ એમ એ અવેરનેસ એને પોતાને તાકાતવાર બનાવે. કારણ કે અનંત જ્ઞાનની અંદર, દ્રવ્યાની યોગની અંદર જેમ આગળ જાય ને એમ બળ વધતું જાય. ઊંઘ તો માત્ર છે ને એક વ્યવસ્થા છે, એ જરૂરી નથી, આવશ્યક નથી. દાદા ગુરુદેવ રાયન મહારાજની ખાલી 2.5 કલાકની ઊંઘ. કેટલી? એ 2.5 કલાકની ઊંઘ ખાલી. અને જીવનમાં 97 98 95 99% સમજો ને માત્ર એકાશના હતા અમુક દ્રવ્યના. અભિગ્રહ પચકાણો, 8 અઠ્યાઈઓ. એટલે સાધના જરૂરી છે પણ ચેતનાની જાગૃતિ સાથે. જો ચેતનાની જાગૃતિ આવે તો સાધના કામની છે. હવે ચેતનાની જાગૃતિ ના આવે તો સાધના કેવી રીતે મેનેજ કરશું? અને સાધના થઈ રહી છે ખબર કઈ રીતે પડે આપણને? જો 8 6 કલાક સંધારો હોય કે બપોરના 2 કલાક, 1 કલાક ને અડધો કલાકનો સંધારો હોય કે કોઈ માણસ ઊંઘી ગયો હોય, વધારે ઊંઘે એને ટાઇટલ આપવામાં આવે. કયું? કુંભકરણ. કયું? બોલો સાધકને નિદ્રાથી શું લેવા દેવા? કારણ કે નિદ્રા જો એને પોતાને જગાડે નહીં તો એ મોત છે, અને એ નિદ્રા એને તરત જગાડી દે તો એનું ચૈતન્ય જાગતું છે. માટે ભગવાનની નિદ્રાની વાત જ્યારે બારસા સૂત્રમાં આવે ને ત્યારે યક્ષ પોતે સપના પૂછે ને તો ભગવાનને અલ્પ નિદ્રા હતી. જોકે સાધક અપૂર્વ સાધક હતા પણ એ જાગૃત અવસ્થા હતી. અલ્પ નિદ્રાને નિદ્રામાં નથી ગણી છતાં પણ કહેવાય એવું. એટલે જે ભગવંતો જે ભગવંતોએ સાધના અવસ્થા સ્વીકારી હતી એ સાધના અવસ્થા સ્વીકારવા સાથે એમણે પોતે એમની સંપૂર્ણ ચેતનાઓને એકત્રિત કરી એક જગ્યાએ, સંપૂર્ણ ચેતનાઓને. અને એ સંપૂર્ણ ચેતનાઓને એકત્રિત કર્યા પછી એ સંપૂર્ણ ચેતના એમની પોતાની એમને લાભકારી બની, ઉપકારી બની. હવે જો આ ચેતના ઉપકારી ન બની હોત, આ ચેતના ઉપકારી ન બની હોત તો સમાધિ ક્યાંથી આવે? એટલે સમાધિ અંત સમયની નથી હોતી. એક અંત સમય સમાધિ રાખવા માટે એની પૂર્વ સમાધિ હોય 2, અને એ 2 સમાધિઓની બધી પ્રેક્ટિસ સતત. કોઈ જીવને મારે વિરાધના નથી કરવી, કોઈ જીવને મારે દુઃખ નથી આપવું. ઇરિયાવૈયા માઈને ઊભી રહી દર વખતે જેણાની વાત આવી પડી લે વગેરે. દર વખતે પ્રભુનો ઉપકાર એટલે દેવવંદન આયા, પરમાત્માના 2 દર્શન આયા. પરમાત્માના દર્શનને સમજવા માટે સમ્યક જ્ઞાન 2 પ્રહર, પહેલો સૂત્ર પોરસી, બીજો અર્થ પોરસી, સતત સુબહ સવાર બપોર
આવ્યું કે ના આવ્યું? એની સાથે ધ્યાનમાં રહેવા માટે એમને પાછું ધ્યાનનો સંકલ્પ આવ્યો કે ના આવ્યો? 24 કલાક તમે જે જાગૃતિ સાથે રહો છો એ જાગૃતિ સમાધિ ના આપી શકે. એનો મતલબ જાગૃતિ નથી, ભ્રમ હતો. એટલે જે અનુષ્ઠાનો જેના બી થઈ રહ્યા છે એ અનુષ્ઠાન અવેરનેસ, સૌથી પહેલી વાત આ હતી કે અપૂર્વ જાગૃતિ સાથે થાય. ચેતન જ્ઞાન અજબાળીએ, આના માટે આ પ્રૂફ બતાવ્યું કે ચેતન જે જ્ઞાન છે એનું ઉજાસ છે, એ ઉજાસની આવશ્યકતા, એ ઉજાસની મહદ મહિમા છે, અને એ ઉજાસથી આગળ વધવાનું હતું. હવે ચેતના જે છે એ સંથારાવાળા વ્યક્તિ માટે તો સામાન્ય થઈ ગઈ. બોલો, ગુરુ મહારાજ કહી દે કે 2 દાડા પછી મારી આત્માએ નવી સાધના માટે જવાનું છે આગળ, દેહની મહત્વતા જ ના બતાવી, દર્દ હતું એની વાત જ ના આવી, કારણ કે આ બધા દર્દો તો સામાન્ય છે. એટલે આજે જે તપનું, ત્યાગનું જે આલંબન લઈએ, જે કોઈ કષ્ટ સહન કરીએ એ પ્રસન્નતા સાથે થાય. એટલે ઘણી વાર છે ને આપણા ત્યાં જ્યારે કૌશકની વાત આવે, હે, ત્યારે એ કૌશકની અંદર 100 લોગસના કૌશક, 500 લોગસના કૌશક બતાવ્યા છે. કેમ? નવપતજીના ઓળીના 70 લોગસના કૌશક, 51 લોગસના કૌશક નવપતજીની ઓળીના છે. કેમ? કૌશકના મિનિંગ સાથે જે સાધના થઈ, જે એકાગ્રતા આવી, એક કૌશક કરતા જ્યારે એમને કોઈ બી મુશ્કેલીઓ આવી, કોઈ પણ ઉપદ્રવ આવ્યો, મચ્છરનો, બહુ બધા અવાજનો, અથવા ઠંડીનો, અથવા અચાનક એને પોતાને બી ખણજ આવી જાય, પોતે ઊભા હોય કૌશકમાં, ધ્યાનમાં ઊભા હોય, આ તો આપણે અહીંયા બી સેફ્ટી છે. પહેલાંની વાત સ્વીકારો. જે વિહારોમાં, સામાન્ય જગ્યાઓમાં ઉતરવાનું થાય, માટીના ઘરો અથવા માટીના આવાસો હોય, જ્યાં રોકાવાનું હોય, અને ત્યાં રોકાયા પછી કૌશકમાં હોય ને, અમે ત્યાં, આપણે ત્યાં સુધી જોયું છે સ્કૂલોમાં ઉતર્યા તો રાત્રે કેટલા 40 કિલોમીટર ચાલ્યા સાહેબ જોડે, અને ત્યાં રાત્રે સંધારો કરવાનો હતો, ને આ બાજુ લાલ કાળા કાળા મકોડા, લાલ મકોડા, કાળાની લાલ. હવે આ બધું થાક્યા, એકાશનું ફિક્સ, અને આ બધું કરતા કરતા રાતનો સંધારો, જે દિવસે નીકળ્યા દાડે રોડ ઉપર મારવાડ હતો તો ભયંકર, પેલા એ બરફના વરસાદ પડી ગયો હતો. બરફો જ પડે, કરા કહેવાય છે ઠંડીની સીઝન, કરાવ એ ધનાધન. તો 10 મિનિટ એ ચાલ્યું, જાઓ ક્યાં? સાઈડ પર ગયા પણ કરવાનું છું. તો વચ્ચે કોઈ બીજો આશ્રય નહીં, કોઈ એવી છત કે કોઈ ઝાડ કે એવું કંઈ નહીં, ચાલતા ગયા. હવે આવી બધી કઠિન પરિસ્થિતિઓ આવી. હવે આ પરિસ્થિતિઓમાં સમાધાન ના કરો તો સંધારા શું કરવાના અને સાધનાઓ શું કરવાની? એટલે સાધનાઓનું મહત્વ ત્યારે વધે, સાધનાઓ મૂલ્યવાન ત્યારે બને જ્યારે તમારા મનના પરિણામ તટસ્થ બની જાય. સંસાર અપેક્ષિત છે. શું છે? સંસાર ખરાબ નથી, સંસાર સારો નથી, વસ્તુ ખરાબ નથી, વસ્તુ સારી નથી, વ્યક્તિ ખરાબ નથી, વ્યક્તિ સારો નથી. તમારું જ્ઞાન છે એ તમને પોતાને સારું ખરાબ નિર્ણય કરવા દેશે. એટલે ચેતના આવી કે ના આવી? હે, ચૈતન્ય આવ્યું કે ના આવ્યું? બોલો. હવે અજ્ઞાન હોય તો એને ફરિયાદો જ હોય, એને ભ્રમ હોય, એને વહેમ હોય, એને તકલીફ હોય. જ્યાં જ્ઞાન હોય ત્યાં એને સ્નેહ હોય, એને કરુણા હોય, એને સાચવી લેવાનું હોય. આ બે વસ્તુની સમજણ શાસ્ત્રકાર આપણને સહજ બતાવે. સંસ્તારક પ્રકીર્ણ, છઠ્ઠું પ્રકીર્ણ, કે છઠ્ઠું પયરના. હવે જે સાધકને ભયંકર અપાર વેદના હોય, અને એ અપાર વેદનાઓમાં એનું મન સમાધિ ભાવમાં સ્થિર રહે, આવો સાધક જો અપૂર્વ સમાધિમાં રહે ને તો સપક્ષ એની માડી દે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કેવો અવસર? અપૂર્વ અવસર. હા, જ્ઞાનીએ કેવા વચનો બતાવ્યા. સપક શ્રેણીમાં બોલો, શરીર, કર્મ, અજ્ઞાન. સાહેબ એને માણવાની હોય ને શ્રેણી, તો એવો ખોવાઈ જાય કે એને મોક્ષનો અભિલાષ બી ના હોય. મોક્ષ બી એક આશા, એક લાલસા છે. મારે મુક્તિ જોઈએ, કારણ કે ઉપરના ગુણસ્થાનકમાં ના હોય, સ્ટાર્ટિંગમાં, પ્રારંભમાં સામાન્ય પ્રશસ્ત કસાયમાં હોય. તો એ જીવ જો એ ઘૂટતો જાય તો એટલી બધી પરિસ્થિતિઓ બદલાતી જાય કે જ્યારે એની આજુબાજુ મૃત્યુ ફરતું હોય ને, ત્યારે એ રમતો હોય. પેલું કેવું હોય, એક નાનું બાળક હે ને, નિર્ભય હોય, અને એ છે ને કૂતરા જોડે બી રમે, ડર ના લાગે. નાનું બાળક હોય ને, પગથિયાને ઉતરતો હોય, ગબડી બી જાય, અને પગથિયા 10 પગથિયા એક સાથે નીચે ગબડી જાય ને, તો એને કંઈ ના થાય. કેમ? એને ખબર જ નથી કે આ પડવાથી મને વાગશે. કૂતરું હતું, એની જોડે ઉભો રહી ગયો, બેઠો બેઠો એનો હાથ પકડે, એનું કાન પકડે, પૂંછડી પકડે કૂતરાને. એને ખબર નથી કડી જશે. બોલો, ખબર પડે કડી તો અડે? એટલે મનમાં ભય જ નહોતો. નાનું બાળક કેવું આમ એકદમ સ્વતંત્ર હોય, નિખાલસ હોય. એ મૃત્યુનો સમય આવે ને, મૃત્યુની વેદનાઓ આવે ને,
ત્યારે એ વેદનાઓમાં એની મસ્તી હોય. એટલે નિયમ શું બન્યો ખબર છે? તમે તમારા શરીરને વધારે નિરીક્ષણ કરો ને તો તમને બીજાનું શરીર એટલે બીજાના શરીરના સુખ દુઃખ દેખાય. તમે તમારા મનની જાગૃતિ રાખો ને તો બીજાના વ્યવહાર જે થઈ રહ્યા છે એમાં એના મનને તમે દેખી શકો. તમે તમારી આત્માની સાત્વિક દ્રષ્ટિ કેળવી લો તો તમે સામેવાળાની પણ આત્માની ભૂમિકા જોઈ શકો. તમે જે જોવો છો તમારું એ જ તમે સામે જોઈ શકો. હવે તમને સંસાર જ દેખાતો હોય, બધાના સંકલેશો, લડાઈ ઝઘડા, મારું તારું, આ માણસ આવો છે, એ આવો તેવો પછી છે, પહેલા તમે એવા છો એટલે એમાં આવું થાય. બોલો, સંસારની સ્થિતિઓમાં જ્યારે જીવ સામેના દોષ જોવે એનો મતલબ પોતાનો દોષ હોય તો જ દોષ જોવે. સામેના ગુણ જોવે એનો મતલબ ગુણો પ્રગટ કર્યા છે ને, કારણ કે જે છે દેખાય ને, બીજું શું દેખાય? જે છે એ દેખાય ને. સામાન્ય માણસ છે, ગરીબ માણસ છે, ભયંકર તકલીફ છે, એને ઘરે ખાવા પીવાની ટેન્શન છે, એને ભૂખ લાગી છે, અને કોઈ જગ્યાએ ભોજન વેચાતું હોય, કોઈ ભંડારો ચાલતો હોય, કોઈ અન્ન ક્ષેત્ર અથવા કોઈ ભોજનશાળા ફ્રીમાં, એ હોટલમાં જાય કે ભોજનશાળામાં જાય? કેમ ભોજનશાળામાં જાય? એને જે જોઈએ છે એ વસ્તુ ત્યાં મળી રહેશે. એને નજર શેના ઉપર છે? ભોજન ઉપર. કે થાક ઊંઘ ઉપર નથી, સોના ઉપર નથી, હીરા ઉપર નથી, પૈસા ઉપર નથી, એને ભોજન કરવું છે બસ. એટલે તમે જે ઈચ્છો છો એ જ તમારી સામે આવીને ઊભું રહે એ તો વાત પછી છે, પણ તમે એ જ શોધો છો. એટલે તમે જ્યારે દેહ આધારિત યાત્રા હોય ને તો આપણને દેહની જ પડી હોય, અને સામેવાળાના શરીરમાં દુઃખ આવે તો આપણને એમ થાય આ શું થયું? એટલે જ્ઞાનીએ કયો શબ્દ વાપરે ખબર છે? દ્રવ્ય થકી દુખિયાની દયા, ભાવ હિનારી રે હાણ, ધર્મ હિનારી રે ભાવ. હવે જે દુખ્યો છે એની દયા પાડવાની, પણ તમારે એના ભાવ જોવાના, તમારા ભાવથી. આપણે શું જોઈએ? આ દુખ્યો છે, આપણે એને હેલ્પ કરવી ખરો, પણ એનું દુઃખ કયા કારણથી છે એ તો જુઓ. એને ધર્મની આવશ્યકતા છે, એના કર્મો બદલાય એવા શુભ ભાવની આવશ્યકતા છે. એના સુખની ઈચ્છા હોય તો એના પ્રત્યે ધૃણા ન કરો, એના પ્રત્યે અપરાધ ભાવ ના રાખો. એ જીવ સુખી થાય એવી ભાવના હોય તો એના માટે શુભ ભાવના કેળવો, અને જ્યારે યોગ મળે ત્યારે પ્રયત્ન કરો સમજાવવાનો. ન સમજે તો એની પોતાની ભવિતવ્યતા, એની નિયતિ, એનું ઉપાદાન એમ કરીને છોડી દેવાનું. પણ તમારી સમાધિમાં ક્યાંય પણ કોઈ ઇસ્યુ ના હોય. તમે જો ભૂલથી તમારો સમય બરબાદ થયો, ચેતના રહિત બન્યો, તો પછી તમે અટવાય. એટલે પરિસ્થિતિ શું બની કે જેણે જેણે પણ દરેક પરિસ્થિતિઓને સમજી છે, પરિસ્થિતિઓના મૂલ્ય ઘટાયા છે, એ મૂલ્ય એને પોતાને દર વખતે કામ લાગે. લાખ રૂપિયા કમાયો હોય, તને ખબર તો પડે ને હું કમાયો છું. ઘરે 10 જણની રસોઈ બનાવી હોય સાવિકાએ, મહેમાન આવે છે તો એને પૂછે કે ભાઈ રસોઈ તૈયાર થઈ ગઈ? એને ફોન આવે મહેમાન લઈને આવો તો હા પાડે કે ના પાડે? હા, ક્યારે બનાવી હતી? કોને બનાવી હતી? મને તો શું ખબર? તને 2-4 કલાક પહેલા એને કીધું 10 જણની બનાવવાની છે, તને ખબર છે ને બનાવી કે ન બનાવી? જે ઘરે 10 જણ મહેમાન આવવાના હોય એને 4 કલાક પહેલા કીધું હોય, અને એને છેલ્લે કહે કે ભાઈ અમે આવીએ છીએ, 1 વાગ્યો છે, એ શું જવાબ આલે? એટલે 4 કલાક પહેલા એને કીધેલું હતું પણ એના સ્મરણમાં ન રહ્યું, અને ફરીથી 1 વાગે કીધું હતું કે મને ખબર નહીં, મને ક્યારે કીધું તું, આમ છે તેમ છે. સાધનાની ભૂમિકા આ છે, તમે જે કંઈ કરો છો તમને ખબર પડવી જોઈએ. તમે જે કંઈ કરો છો તમને ખબર પડવી જોઈએ, અને કરવા યોગ્ય જે છે એ જ કરવાનું છે. ન કરવા યોગ્ય એ છોડવાનું નથી, એ સહજ છૂટી જાય. ન કરવા યોગ્ય કર્યું જ નથી, એ કરવાનું જ નથી. એટલે જેમ જેમ બદલાવ લાવવાની તૈયારી થશે એમ એમ ચૈતન્ય પ્રગટ થશે. તો અહીંયા જ્યારે અપાર વેદનાઓ વચ્ચે જ્યારે મન સમાધિ ભાવમાં રહે તો શાસ્ત્રકાર ત્યાં સુધી કહે છે કે સપક ક્ષણિકના અધિકારી એટલે મોક્ષનો અધિકારી બની જાય છે. બોલો, મોક્ષ પામવા પહેલા મોક્ષની તૈયારી કરી કે ના કરી? મોક્ષની તૈયારી કઈ કરી? સંથારો. કયો સંથારો? મારા મનના પરિણામોમાં ક્યાંય પણ દુઃખની લેશ માત્ર રેખા નથી. દુઃખને પાણીની લકીર બનાવી દીધી. પાણી ઉપર હલેશો, એક લાકડી મારે તો પાણીમાં રેખા બને? પાણીમાં રેખા ના બને. એનો સમુદ્ર છે, અને એ સમુદ્રમાં જહાજ ચાલે મોટા,
અને કોઈ માણસ એમ કે હોડીવાળો માણસ, જહાજ ભલે ચાલે પણ હોડીવાળો માણસ કે હું આ સમુદ્રમાં વચ્ચે લાકડી નાખો એટલે રેખા થઈ જાય, એ જમીન ઉપર રેખા થાય, પાણીમાં રેખા ના થાય. એમ દુઃખ છે ને એના માટે જલ રેખા, પાણીની રેખા બની ગયું, અદ્રશ્ય. દુઃખ આવે પણ દેખાય નહીં. દુઃખ સાથે સુખ આવી ગયા. ભૌતિક કોઈ પણ આલંબન એના માટે કામનું નથી. ભૌતિક કોઈ પણ સામગ્રીનો ઉપયોગ સાધના પૂરતો કરે, બાકી એ ભૌતિક સામગ્રીના બંધનમાં બંધાઈ ન જાય. કેમ? કારણ કે ભૌતિક સામગ્રી એ પરિગ્રહ, લાલસાનું કારણ બની જાય છે. અને પોતાની લાલસા જો જાગૃત રહેતી હોય તો એ નાની પણ વસ્તુ ના ચાલે. બોલો, રત્નાકર 25 ખાલી એક ઉપકરણનો રાગ એને દુઃખી કરી નાખ્યો. ઉપકરણનો રાગ. શાસ્ત્રકાર કહે છે કે લોભવાળી વસ્તુ કે લોભિયાની વસ્તુ જો કોઈ સામાન્ય માણસ ગ્રહણ કરે તો એના લોભની તીવ્ર આસક્તિના કારણે એ વસ્તુ પણ તમને દુઃખી કરે. એટલે વિસર્જન, બહુ સી રહી, બહુ સી રહી, બહુ સી રહી, છોડી દેવું. કેમ નીચે પડેલી વસ્તુ નહીં લેવાની? અદત્તા દાન, સામાન્ય વ્યવહાર છે ને, કોઈની વસ્તુ ચોરવી નહીં. એ વસ્તુ જે લે છે, ચોરે છે અથવા પડેલી લે છે, એ વસ્તુ નહીં, વસ્તુ સાથે પેલા વ્યક્તિની હાય, આંસુ, દુર્ભાવના, દુઃખ એ બધું સાથે આવે. તમારી વસ્તુ તમારી જોડેથી ખસી ગઈ, તમે પેન જોઈએ લખવા છે, તમારી જોડે નથી રહેતી, ક્યાંક જતી રહી, ક્યાંક પડી ગઈ, અથવા તમે ભૂલી ગયા. હવે તમે એને વિચાર કરી દુઃખી થાવ તો ભૂતકાળ એ હંમેશને માટે ભૂલી જવાનો હોય છે. ભવિષ્ય આવ્યું નથી એટલા માટે એને પણ ભૂલી જવાનો હોય છે. વર્તમાન તમારી સામે છે, એને ભૂલ્યા વગર રહેવાનું છે. કાલની આટલી ચિંતા કરે, તારા હાથમાં કેટલું છે એ તો નક્કી કર. એટલે આજે ક્યાંય પણ કોઈ પણ પરિણામ અશુદ્ધ થાય ને એવું ન કરે. કોઈ પણ પરિણામથી એ દુઃખી થાય એવું ન કરે. માટે જેણે સંથારો સ્વીકાર્યો હતો, સંસ્થારકમાં સરસ એક્ઝામ્પલ આપે છે. જેણે સંથારો સ્વીકાર્યો હતો, જો એ તીવ્ર ભાવે સ્વીકારે તો સપક્ષાણી મોક્ષ થઈ જાય. એટલે મોક્ષ પહેલા મોક્ષનો અનુભવ થાય એને. બોલો, એ સંભાવ રાખે આખી સંધારા પોરસી એ 10 મિનિટ માટે શાંતિથી અર્થ સહિત ચિંતન કરી અને સંધારો કરે તો, એટલે સુવે તો આપણે કહીએ ને છેલ્લે કે ભાઈ તમે છેલ્લે ક્ષમાયાચના કરજો. આ ભવ પર ભવ વળી રે ભવો ભવ. કેમ ઈચ્છા બધા પાપોનું ઈચ્છા છેલ્લે ખાલી 5 મિનિટ આવું ધ્યાન કરે ને તો પણ એના સાવક જીવનમાં છે ને, સંસારની આટલી બધી વૃત્તિઓમાં પણ એ શાંત થઈ જાય. ખાલી આરામથી 5-10 મિનિટે આખા દુનિયાની જવાબદારી, દુકાનની, ઘરની, પરિવારની, સમાજની શું મળે છેલ્લે? અને એમાંય જો માદું હોય તો કોણ હાથ આપે? એટલે પોતાની આત્મિક સ્થિતિ તાકાતવાર બનાવે, એ જ એને કામ લાગે. એની ચેતનાઓમાં ઉબાળ, આગ લાગે, આગ. એની ચેતનાઓ જાગૃત થઈ જાય, ભડભડે જ્વાળામુખીની જેમ. એની ચેતનાઓ એટલી એક્ટિવ હોય ને, ગમે ત્યારે ગમે તે કરવા તૈયાર. એના શરીરથી એને કોઈ લેવા દેવા નથી. જો શરીરથી લેવા દેવા હોય તો ચંડકોશિક કેમ જાગૃત થઈ ગયો? શરીરથી લેવા દેવા હોય તો કેટલાય સાધક આત્માઓ સંસારી, એ લોકો શરીરના જોરે ન જીવ્યા, એ ભાવથી, ભાવની શક્તિથી આગળ વધ્યા. સુકુમાલ મુનિ, અર્ણિકા પુત્ર, અવંતી સુકુમાલ મુનિ, સુકૌશલ મુનિ, ધર્મસિંહ મુનિ, ધર્મ રુચિ અણગાર. આ બધા મહામુનિઓ કેવી આત્મહિતની સાધનાઓ કરી અને કેવી શિક્ષાઓ આમ પ્રાપ્ત કરી હશે. એના અંદર જે કોઈ ખામી અથવા જે કોઈ બદલાવ લાવવાનો તો એ લાયો. એના સંકલ્પો એટલા વિશાળ અને એટલા વિરાટ બની ગયા કે બદલાવ આવ્યો. બોલો, એકની એક કન્ડિશન રોજ હોય? કન્ડિશન બદલાય કે ના બદલાય? હે? કોની બદલાય? કોની બદલાય? બદલવી હોય તો બદલાય. પછી કાલા અક્ષર ભેંસ બરોબર શબ્દ છે ને, પેલો કહે ને ભેંસ આગળ ભાગવત, આ એવો શબ્દ છે કે ગમે તેટલું માણસ સાંભળે પણ એ એના ઉપર મહેનત ના કરે, એનો ફોકસ ના કરે, એટલે વ્યર્થ બધું કરે. એક માણસ એ પોતે ખાડો ખોદી અને એની અંદર સમુદ્રમાંથી એક એક ડોલ પાણી એ ખાડામાં નાખતો જાય. ખાડો નાનો હતો, ખાલી 2 ફૂટનો, 3 ફૂટનો ખાડો. એટલે આવી રીતે ડોલો નાખી અને દૂર 20-25-30 ફૂટ અગાડી
સમુદ્રથી દૂર કિનારાથી, એ ત્યાં પાણી નાખતો જાય. તો એક જણે પૂછ્યું કે તું કેમ આવું કરે છે, પાણી કેમ નાખે, પાણી જેવું નાખે છે એવું તો શોષાઈ જાય છે, પાણી એમાં ફરીથી નાખે શોષાઈ જાય છે, તારે કરવું શું છે? એ કે મારે સમુદ્ર ખાલી કરવો છે. શું કહે છે? સમુદ્ર ખાલી કરવો છે. સમુદ્ર ખાલી કરવો છે અને ડોલ ભરી ભરી અને ખાડામાં નાખે છે, અને ખાડામાં પાણી દેખાતું નથી, જ્યાંથી ફરી લઈને આવે કરે. આવી વ્યર્થ મહેનત જે લોકો બ્રહ્મા છે એ કરે આરાધના, પણ જાગૃતિ ના હોય. પુરુષાર્થ કરે પણ કામનું ના હોય. એને લાગે કે હા જો 50 ડોલ 100 ડોલ 200 ડોલ કાઢીને મેં તે 1000 ડોલ બી કાઢી હોય તો દરિયામાં દેખાય નહીં, અને 1,00,000 ડોલ કાઢે તોય દેખાય નહીં. સમુંદર દરિયો છે, દરિયો સીમા રહિત. તું મરી જઈશ અને તારા જો હજારો મળી જશે, દરિયો ખાલી નહીં થાય. બોલો, અવળો પુરુષાર્થ કરે, વિપરીત માર્ગે ચાલે અને કે મારે આ જોઈએ છે મળે? હા, કોઈ કહે મને ઠીક નથી. આમે ઠીક ના રહેતા, મગજ ઠેકાણે ના હોય તો ક્યાંથી ઠીક રહે? દવાઓ થોડી ઠીક કરે. દવાઓ ઠીક કરે? ભોજન ઠીક કરે? બંગલો, ગાડી, રહેન સહેન, બધા હજારો માણસ આજુબાજુ બેઠા હોય, બધા માન સન્માન આપે એટલે ઠીક થાય? કોઈનાથી કંઈ ઠીક થતું નથી. પોતાની આંતરિક શક્તિ હોય ને તો બધે જ હરિયાળી હરિયાળી છે. બોલો, અમારા પુણ્ય શ્રાવકને દુઃખમાંય શાંતિ હતી, અમારી મૈણાને દુઃખમાંય શાંતિ હતી, ચંદનમાલાને દુઃખમાંય શાંતિ હતી. બોલો, મનથી તાકાત હતી કે શરીરની તાકાત હતી? એટલે પૂતગલોની તાકાત હતી કે અધ્યાત્મની તાકાત હતી? બોલો, સાધક જે છે, સાધુ છે, બોલો એની લાલી ક્યારે ઓછી થાય? જે સાધક છે એની મસ્તી ક્યારે ઓછી થાય? સંસ્કારક, બોલો એડવાન્સ પ્લાનિંગ બતાવી દીધું આખું કે આ ટાર્ગેટ છે, ડોન્ટ મિસ ટાર્ગેટ. આ ટાર્ગેટને હવે ક્યાંય પણ ચૂકવવાનો નથી, પાછો પડતો નહીં. કેવી મજા આવે આને! ટાર્ગેટ ભૂલાય કોઈ દાડો? ના ભૂલાય. એમ અહીંયા આ બધા મુનિવર ભગવંતો, આ બધા આરાધક સાધકો જૈન શાસનમાં પોતાની સાધનાઓને ઘૂંટતા રહ્યા અને ઘૂંટી અને પોતે પાવન થઈ અને આ સંસારથી અલવિદા થઈ ગયા. સંસાર હવે મારે ના જોઈએ. તું એટલો બધો બળવાન ને બધાને દુઃખી કરે અને બધાને સંસાર પકડી રાખે છે, બધાને ભેગો કરે છે સંસાર, કે તને નહીં જવા દો. એ કે હવે અનંતકાળની મારી જીત થઈ. અનંતકાળ સુધી મને ખબર નથી, એટલે હવે તો જીત થઈ ને. આવું સંસ્કારક તત્વ યાદ રાખી અને આગળ વધવું.